હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ. સમગ્ર વિશ્વની અંદર 1 ડિસેમ્બરે એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી વિરાણી હાઈસ્કૂલ તથા એઇડ્સ પ્રિવેન્શન ક્લબના સંયુક્ત ઉપક્રમે એઇડ્સ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના મેદાનની અંદર એક જનજાગૃતિના ભાગરૂપે વિશાળ રેડ રિબનનું નિર્માણ કરવામાં આવે છે. આજે પણ વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ રેડ રિબનનું નિર્માણ કરી અને જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો. ખાસ કરી લોકોમાં ગેરમાન્યતા હોય છે કે એઇડ્સ છે એ ચેપી રોગ છે. ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકોએ લોકોને સંદેશો ફેલાવ્યો હતો કે ભાઈ એઇડ્સ છે બિલકુલ ચેપી રોગ નથી. સાથે બેસવાથી, એક બેન્ચ ઉપર સાથે બેસીને ભણવાથી, સાથે નાસ્તો કરવાથી, સાથે જમવાથી કે સાથે રમવાથી એઇડ્સ થતો નથી. શિક્ષણ વિભાગ, સરકારશ્રી દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા પણ અને સોશિયલ મીડિયાના મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા પણ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવતો હોય છે. અને શિક્ષણ વિભાગ દ્વારા પણ પાઠ્યપુસ્તકની અંદર એઇડ્સ વિષય છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેના પ્રયત્ન સ્વરૂપે લોકોમાં છે એ જાગૃતિ આવી છે. અને સારી બાબત એ છે કે ભાઈ રાજકોટમાં દિન પ્રતિદિન એઇડ્સના જે દર્દી છે તેની સંખ્યા છે એ ઘટી રહી છે.